લેખા સાહેબને હાથમાં છે બધું. તો કથાથી આપણને બહુ પુણ્ય મળે છે, બહુ લાભ. પાપ બધા ધોવાઈ જાય, અશુભ કર્મ, અને પુણ્ય બહુ મળે જાય, બહુ. આપણે અત્યારે તો બધા ટાઢું ખાઈએ, ગરમા ગરમ તો હવે પછી કરશું ને ત્યારે એ ખાઈશું. આ તો પૂર્વનું ખાઈશ નહીં. એક બેનના લગ્ન થયા, સાસરે ગયા, 2-4 દી થયા, પછી દાદા એક બાજુ બેઠા હતા, ખોટે ખોટી એમથી માળા ફેરવતા હતા. ઘણા જોજો તમે ચાળા જ કરતા હોય, માળા ફેરવતા હોય આમાં. અને ઘણા તો આમાં ઓલા દુકાને નથી ખીલ્લી ટીંગાડેલી હોય. એક ભાઈ આવ્યા, દાદા છે ઘરે? પુત્ર બધું જવાબ આવ, દાદા પારણામાં હોતા છે. પુત્ર બધું એવી માથા ફરેલી, બળી ગળીને હાઈ ફાઈ થઈ ગઈ. પહેલે દિવસે બહુ ન કહેવાય, એટલે હું થોડું કંટ્રોલ કરું છું, પછી બધું આવે. ઓવરલોડ ન જવાય તો કોટ ધમધમાટી બોલે. દાદાનો મગજ ગયો હાથ, પછી માળાનો જ ઘા કીધેલો. ઘણા તો માળાથી બાંધતા હોય, આવી મોટા પારે રાખી હોય, કોક એક ઝીકે ને મોઢું ભાંગી નાખે. ઘણા પારા બહુ મોટા હોય, મણકા. દાદા હમી ગયા. એ હમણાં આવી, હું અહીંયા બેઠો છું, એ કે પારણામાં પોતા આને વહુ કે કોણ ન ફેરવતા હોય દાદા માળા, તોય કેવું પડે કે દાદા માળા ફેરવે છે, ધ્યાનમાં બેઠા છે. ભલે બેઠા બેઠા ગપ્પા જ મારતા હોય. આમ કેવું જોઈએ, ઘરની આબરૂ રાખી. એને બદલે આમ કહ્યું. દાદા હમી ગયા. બધી હજી આવેલા જ છે ને શું કહેવું. વળી 2-4 દી ગયા, ત્યાં એક માજી આવ્યા બેનને કે બેન તું તારા ધણીને તો હમણાં લગ્ન થયા છે એટલે ગરમા ગરમ ખવડાવતી છે. એ શરૂઆતમાં જ ગરમ હોય, પછી તો ટાઢું ન મળે. પછી રસોડા મોઢા મારવા જવું પડે. તો હું જવાબ આપ્યો, નહીં, હું મારા પતિને ટાઢું ખવડાવું. દાદાને બધા સાંભળે તો આશ્ચર્ય થઈ ગયું, આ ખવડાવે છે ગરમા ગરમ, અને આણે કીધું ઠંડુ ખવડાવું, ટાઢું ખવડાવું. આવી બહુ આપણા ઘરમાં પહાણ જ ન. હાલો આને પીર ભેગી કરો. વાહન હતું જૂના જમાનાનું, ગાડું મૂકીને પીરે મૂકવા જતા. એક મોટું નગર આવ્યું, નગર એવું શણગારેલું, બ્યુટીફુલ બધું બનાવેલું, લાઇટ બાઇટ આમ તેમ, રોડ બીજું ત્રીજું, ભલભલા મુગ્ધ થઈ જાય. દાદાએ પૂછ્યું, બેટા કેવું સરસ નગર છે? હવે કીધું સરસ નગર નથી, આ તો વનવગડો છે, વનવગડો છે. બધા ઊંધા જવાબ, બધા જવાબ જ ઊંધા. દાદાને એમ થયું કંઈક છે તો ખરું, આ જવાબ બધા અવાજ આપે છે. દાદાએ પૂછ્યું, બેટા તમે આમ કેમ જવાબ આપો છો? હું માળા ફેરવતો તો પારણા ભૂતા. એ પુત્ર વધુએ જવાબ, દાદા સાચું કહેજો, તમારે 80 વર્ષ થયા, પણ તમારું બુદ્ધિ છે ને એ 5 વર્ષની છોકરા જેટલી જ છે. એટલે આમાં કંઈ મોટું કાંઈ ભીરું નથી. 80 વર્ષનો માણસ કેટલો જ્ઞાન વૃદ્ધ, વયો વૃદ્ધ, અનુભવ વૃદ્ધ, કેવી સારી વાત કરતો હોય, કેવી રીતે ભજન ભક્તિ. તમારામાં 5 વર્ષની કક્ષા છે. તમારી કેપેસિટી બૌદ્ધિક 5 જ વર્ષની. એટલે 5 વર્ષનો બાબો ક્યાં સૂતો હોય? પારણામાં. એટલે મેં કીધું દાદો પારણામાં હતો. દાદાને લાઈડ થઈ ગયો, આ તો કેટલી બુદ્ધિશાળી આ પુત્ર વધુ છે.
તો તમે તમારા પતિને ઠંડુ ખાઓ એમ કેમ કીધું? જો દાદા, મારો ધણી કાંઈ કામ ધંધો કરતો નથી, કાંઈ નહીં, ટાઈમે ટેબલ ઉપર બેસી જાઓ, કાંઈ રડવું નહીં, કાંઈ રહે ને આરામ ને બસ ખાત ફિરત હે માલ પરાયો, કાંઈ કરવાનું નહીં. તો હું તો એને ગરમ ખવડાવું છું, પણ એ ખાય છે ટાટું. હું તો એને ગરમ ખવડાવું છું, મારી ફરજ છે, મારે એને ગરમ ગરમ જ ખવડાવવાનું. મારા લગ્ન ત્યાં હું આવી છું, મારા પતિનું હાથું, હું એને ગરમા ગરમ જ ખવડાવું, પણ એ ખાય છે ટાઢું. એ બાપ દાદાનો માલ જ ઉડાવે છે, એ કાંઈ રડતો જ નથી, એ ટાઢું ખાય છે. દાદાને તો કાનગરને તમે વનવગડો જંગલ જેવું કીધું, વનવગડો કીધું, આમ કેમ? આ તો સરસ મુક્ત થઈ જઈએ આપણે. દીકરીએ જવાબ આપ્યો, પુત્ર દાદા, એ બીજેથી ધન લાવીને આ સુંદર સિટીને કર્યું છે. સત્તાધીશનો દ્રષ્ટિકોણ ક્ષમતાનો હોવો, બધે સરખો ડેવલપ થાય, વિકાસ થાય. ગામડું હોય, શહેર હોય, પણ એનો વિકાસ છે એ ક્ષમતાના દ્રષ્ટિકોણથી થવો જોઈએ. એટલે બીજી જગ્યાએ બધું ભાંગી, બધું કરીને આ સિટી સારું બનાવ્યું, બાકી બધા ભાંગી નાખ્યા, તો બરાબર ન કહેવાય. એટલે મેં વનવગડો કીધું. દાદાને એમ થયું કે આ એ પુત્ર વધુ હોય અને પિયરે મૂકવા ન જવાય, આને તો ઘરે લઈ જઈને એની પૂજા કરવાની હોય. અને એ પુત્ર વધુને દાદા ઘરે લાવ્યા. કહેને કા તો મતલબ એ છે કે એનો ધણી એ ખવડાવતી તો ગરમા ગરમ, પણ એ ટાઢું ખાતો તો. એમ આપણે બધા જ પૂર્વનું જ ખાઈએ છીએ, ઠંડુ જ ખાઈએ છીએ. હવે જો સત્કર્મ કાંઈક કરીશું તો જ ગરમા ગરમ ભવિષ્યમાં મળવાનું છે, નહીતર એ બધું ટાઢું પૂરું કરી દેવાનું. બાપ દાદાનું, વડીલોનું, પરમાત્માએ આપેલું એ જ બધું, નવું કાંઈ કરીએ જ નહીં કમાણી. તો કથા કીર્તન દાન પૂર કે આવા સદકાર્યો, આવી વિદ્યાલયો બનાવી, શાળા બનાવી, કોલેજ બનાવવા, સત્સંગ કરવા, ભજન કરવા, દાન પુણ્ય કરવા, કે ગમે ત્યાં સત્કર્મ એ જ ઓરવા. ભગવાનની કથાથી એ બહુ પુણ્ય મળે, માટે બહુ જ ભાવથી, ભક્તિથી, બધા સર્વ સિદ્ધાંતોથી ભરેલું છે. આ શિવપુરાણ ભક્તિને વધારનારું છે. ભગવાન ભોળાનાથને સંતોષ આપનાર છે. દિવ્ય રસાયણ રૂપ છે. કાળ રૂપી મોટા સર્પોના ત્રાસને પણ જે નાશ કરનાર છે. મનને પવિત્ર કરે, પૂર્વનું પુણ્ય હોય તો સારી રીતે શાંતિથી સાંભળી શકાય, એકાગ્ર ચિત્તથી. નહીતર આપણે સાંભળવું હોય તો સાંભળી ન શકાય. આવી રીતે દરરોજ સેવા જેવું, સદા સેવ્યા સદા સેવ્યા શિવ મહાપુરાણ કથા, આને દરરોજ સેવન કરવા જેવું છે, દરરોજ સાંભળવા જેવું છે, દરરોજ વાંચવા જેવું છે. અને એમ કરતા કરતા શિવપદની પ્રાપ્તિ થઈ જાય. પ્રેમથી કરેલું શ્રવણ ઈચ્છિત ફળ આપનાર છે. પ્રેમથી આપણે શ્રવણ કરીએ ને, સાંભળીએ ને, શ્રવણ એક ભક્તિ છે, નવદા ભક્તિ. તમારું કામ જ અઘરું છે, સાંભળવું જ અઘરું છે, કહેવું બહુ અઘરું નથી, સાંભળવું જ અઘરું છે. એ અઘરામાં અઘરું કામ તમે કરો. સાંભળવાનું કામ બહુ અઘરું, બાકી કહેવાનું તો બધા જ બોધ આપતા જ હોય, શિખામણ આપતા જ હોય, બધા જ. એમાં ભારત દેશમાં તો ક્યાં તાણ જ છે શિખામણ. પણ પ્રેમથી શ્રવણ કરીએ, સાંભળીએ, ઈચ્છિત ફળની પ્રાપ્તિ. શિવ આરાધન, શિવ પૂજન, શિવ કથાનું શ્રવણ, જે આપણી કંઈ મનોકામના હોય એ બધી જ પૂરી થઈ જાય છે. શિવ ચાલીસામાં પણ એવું લખાણું છે,
પુત્રહીન કર ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. ધન નિર્ધન ગોદેત સદાય, જો કોઈ જાંચે વો ફલ પાય. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તન નહીં તાકે રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ ચડાવે, શંકર સન્મુખ પાઠ સુના. સારી રીતે જો શ્રવણ કરે, ભાવ છે, ભક્તિ છે, ગમે તે રીતે લાભ જ છે. પુત્રહીન કર ઈચ્છા કો, કદાચ સંતાનની ઈચ્છા હોય, પુત્ર ન હોય, અને એ ઈચ્છા કરે તો ભગવાન ભોળોનાથ પુત્ર પણ આપે છે. ઇતિહાસના પાને કથા લખાણી છે. ઘણાને ત્યાં આવા પુત્ર નહીં, પણ ભગવાન ભોળાનાથનું આરાધન કરી કરી અને પુત્રની પ્રાપ્તિ થઈ. માર્કંડેય ઋષિ જેવા મળ્યા. 16 વર્ષની આયુષ્ય આપે. એક તો પુત્ર આપે, વળી પાછો 16 વર્ષનો. અને માર્કંડેયે તપશ્ચર્યા કરી તો પછી આયુષ્ય આપી દીધું. અજર અમર થઈ ગયા માર્કંડેય ઋષિ. અજર અસ્વસ્થામાં અજર અમર છે, એ શિવ છે. શિવે આયુષ્ય આપેલું છે. વિશ્વ પિતામહને પણ ઈચ્છિત મૃત્યુ આપેલું છે ભગવાન ભોળાનાથે. ગાંડીવ ધનુષ ભગવાન ભોળાનાથે અર્જુનજીને આપ્યું છે. જો ઈચ્છા કરે મનમાં, પુત્રહીન કરે ઈચ્છા કો. પુત્ર ના હોય તો પુત્ર મળે, કદાચ આવી એક ઈચ્છા હોય સંસાર જીવનમાં તો મળે. અથવા પુત્ર હોય પણ બરાબર ન હોય તો એનું મગજ હરખું કરે. કન્યા પુત્ર એ હોય તો આપણને દુઃખ આપ્યા કરે. એવા દીકરા ન હોય, દીપડો બેઠો હોય. સમજો અમે ઘણી વખત કથા કીર્તનમાં કહીએ છીએ. એક ભાઈ ઘરે જઈને પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે? તો કે 4 દીકરા. તો કે 4 શું કરે છે? 2 જેલમાં છે ને 2 ફરાર છે. આમાં કઈ મેળ પડે ને. દીકરા હોય, દો હાથ કરતા દો હોય ને તો ભયો ભયો છે. ન હોય ને તો એ આપણા 72 કોઠા ટાટા થાય. કે બેઠો હોય ને આમ ત્રાહી આંખે આપણે સામે જોવે ને, આપણે વગર કોલસાની સગડી ચાલુ થઈ જાય. કાં તો દીકરો છે કે છે કોણ, કે દીપડો બેઠો છે. ઘણા તો છોકરા હોય ને, નાના નાના છોકરા ચશ્મા પહેરે ને આપણી સામે આમ નીચે કરીને આમ જોવે બાપની સામે. ત્રાહી નજરથી દેવા વાળા તો. પણ માર્કંડેય ઋષિ જેવા પુત્ર, માર્કંડેય પુત્રહીન. આ કથાથી, શ્રવણથી આયુષ્યમાં આવ્યું. જોઈશ લાંબુ જીવવું છે, એકદમ મરી જવું છે. મરવું તો પછી મરો, મર. પણ ભગવાને જે આયુષ્ય આપ્યું હોય એટલું જ આપણે જો આયુષ્ય બરાબર એ આપ્યું છે ને એને જ ન્યાય આપીએ ને તોય ગમે છે. અને સંપૂર્ણ આયુષ્ય આપણે ભોગવી શકીએ એના માટે એવો મીઠો અવાજ. ખલાસ. આવા મીઠા અવાજ વાળા એમ ક્યાંય ભાયા નહીં. પણ તોય થોડુંક ધીમે ધીમે બોલ્યા. ઘરે આપણે બાંધતા હોય ને એમ જ બોલો. ઘરનો અવાજ જોજો તો બેઠા ગામ પોપટ નીકળે. આખા ગામમાં ખબર પડે કે આ જ બેન નો વોલ્યુમ છે. બધાને ખબર પડી જાય. એવી ત્રાડ નાખે ને તે કાનમાં પડદા તૂટી જાય. એ ઘરે બોલી ને એવી જ રીતે અહીંયા આમાં બીજું કાંઈ કરવાનું, ફેરફાર બહુ નહીં કરવાનું. જે છે થોડુંક જોરથી
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्। बोलो ॐ त्रय એવો આ મહામૃત્યુંજય મંત્રનો મહિમા છે. આ મંત્રના અનુષ્ઠાન કરીએ, શિવનું ચિંતન મનન કરીએ તો ભગવાને જે આયુષ્ય આપ્યું, એક્સિડન્ટ ન થાય, અપમૃત્યુ ન થાય, રોગથી મૃત્યુ ન થાય. બોલો, નકર અત્યારે તો ધરતીકંપ થાય, વીજળી પડે, શોર્ટ લાગી જાય, પ્લેન ફાટે. બોલો, ભયસ્થાનો કેટલા. અમે પરદેશમાં કે લંડન કથા કરવા ગયેલા ને, આમ તો જઈએ જ છીએ પણ આ ગયેલા એટલે ભૂતકાળમાં. તો પછી એ ભાઈના પત્ની અહીંથી ગુજરાત છે એના વતનમાંથી ફોન કર્યો કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કથા કરવા જાઓ, બાપુ સાથે ગયા છો તો તમે જાઓ એની સાથે તો તમારે પ્લેનમાં જ બેસવાનું, મુસાફરી પ્લેનમાં જ કરજો. પણ પેલો ભાઈ એને ફોનમાં જવાબ આપ્યો, પણ પ્લેન જાતો ન હોય તો આપણા ખર્ચે એરોડ્રામ બનાવો, પણ એરપોર્ટ બનાવો, બધી સુવિધા. પણ જવાનું તો તમારે પ્લેનમાં જ. તમારે મુસાફરી રેલવેમાં બીજી ત્રીજે કરવાય નહીં, પ્લેનમાં જ જવાનું. એના પતિએ એમ કીધું કે આ આગ્રહ આટલો બધો હતો નહીં ને, એટલો બધો આગ્રહ ઘેરથી નીકળ્યો તે આવજો એમ ન બોલ્યા. અને આ ફોનમાં આ બધું ઉભો કેમ આવ્યો, એટલો બધો આગ્રહ. તકાતના પેપરમાં આવ્યું છે કે જે પત્નીનો પતિ પ્લેનનું એક્સિડન્ટ થાય ને એમાં મરી જાય એને 11 લાખ રૂપિયા મળે. આમાં LIC મગજ ફેરવી જાય. હું કે મગજ જેવા થયો, તું મરી જા પણ મને મળવા. એક બેને તો ઓલી ઇન્સ્યોરન્સ હોય ને એનું સર્ટિફિકેટ મઢાવી રાખ્યું, એની આરતી કરે જરૂર હાજર. એક ભાઈ પૂછ્યું કેમ? તો કે આ મરી જાય ને તો આમાં પાકવાનું છે, એટલે એકદમ ઉકલી જાય ને. પણ તમે તો વડસાવિત્રીના વ્રત કરો છો ને, આયુષ્ય વધે, અને ઉકેલવાની આરતી કરો છો. આમાં બે હાલતું હોય, બે. એક બાજુ વ્રતે કરીને પતિને આયુષ્ય વધારવાની, એક બાજુ બધું આરતી કરી કે ના એકદમ મરી જાય એની પ્રાર્થના. આમ દ્વૈત ધારા હાલતી હોય ને, બે વિચાર કરડી, એમાં એક્સિડન્ટ બહુ. આયુષ્યનો વધારો કરવો હોય, આ મંત્રનો બહુ મહિમા છે, આપણે કહેવાનું છે. પણ આ શ્રવણનું, ભગવાનના મંત્રના જાપનું એવું મહિમા છે. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्. बोलो ॐ त्र्यम्बकम्. વાહ, બહુ સરસ. તો ભગવાનના આ કથાના શ્રવણથી પુત્ર ન હોય તો એ મળે, આયુષ્ય જોઈએ તો એ મળે. ભગવાને જે આપણને સમય આપ્યો છે બરાબર આપીએ, વ્યતીત કરીએ એ મળે. કદાચ ડૉક્ટરની દવા ખાઈએ અને દર્દ ન જાય તો એ ચાલુ રાખવું, અને આ મંત્રના એવા અનુષ્ઠાન કરીએ તો કોઈ હાર્ટનો પ્રોબ્લેમ હોય, કેન્સર જેવું હોય, ડાયાબિટીસ હોય, માથા દુખતા હોય, ઘણાના તાકી જિંદગી માથા જ દુખતા હોય. જોજો તો એ મારું માથું દુખે, એનું દુખે ને પછી આખા ઘરનું દુખાડે તો શાંતિ થાય.
એવા ઘણા માથાના દુખાવા જ હોય એમ. ઘણાને તો હાર્ટ ક્યાં છે એ જ ખબર ન હોય. હાર્ટ શરીરના ઓલા ભાઈ કઈ જગ્યાએ આવ્યું છે એ જ ખબર ન હોય. એને હાર્ટ એટેકના હુમલા આવ્યા છે એવો ઉપાડો છે. એક ભાઈ ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ હાર્ટમાં અહીંયા બહુ દુખે છે, હાર્ટ એટેક આવશે, હાર્ટ એટેક આવશે. હાર્ટ એટેક શબ્દ સાંભળી માણસના મગજમાં ગીરી ગયા. તે અમથી અમથા કેટલાય મરી ગયા છે. હા ડૉક્ટર અહીંયા હાર્ટ એટેક, હાર્ટ એટેક, હાર્ટ એટેક. ડૉક્ટર સાહેબે કીધું આમ તપાસ કરીને હાર્ટ આ બાજુ ન હોય, હાર્ટ આ રાઈટ સાઈડમાં એક બાજુ જ હોય. આ દુખાવો બીજો છે, હાર્ટનો નથી. માણસને ખબર ન હોય હાર્ટ ક્યાં આવ્યું છે, અને ડૉક્ટર પાસે તપાસ કરવા જાય એમાં એની ઔષધિ ન હોય, એની દવા ન હોય, એની સારવાર ન હોય. એટલા જ આપણે ગાઈએ, મનને મજબૂત કરી લ્યો જાવો કૈલાસમાં, મનને મજબૂત કરી લ્યો જાઓ કૈલાસમાં. કેડી કઠિન જેને કંટક પણ આવશે, કેડી કઠિન છે કંટક પણ આવશે. એ મનને મજબૂત કરી લ્યો જાઓ કૈલાસમાં, મનને મજબૂત કરી લ્યો જાઓ કૈલાસમાં. આળસને ઊંઘ ત્યજી લ્યો જાઓ કૈલાસમાં, આળસને ઊંઘ ત્યજી લ્યો જાઓ કૈલાસમાં. આ સ્નેહથી શિવને ભજી લ્યો જાઓ કૈલાસમાં, સ્નેહથી શિવને ભજી લ્યો જાઓ કૈલાસમાં. એ જાઓ કૈલાસમાં, જાઓ કૈલાસમાં. હાલો કૈલાસમાં, હાલો કૈલાસમાં. જાઓ કૈલાસમાં, જાઓ કૈલાસમાં. આ કૈલાસમાં. કૈલાસમાં ભગવાનની કથા મનને મજબૂત બનાવે. બધા પ્રોબ્લેમ મનથી જ થાય છે. 99% 99% લગભગ મનમાં જ રોગ પહેલા ઘૂસે ગમે તે. ભગવાનની કથા મનને મજબૂત, મનને મજબૂત કરવું. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. જેમ એક ચાવીથી તાળું ખુલે અને તાળું બંધ થાય, ચાવી એક જ હોય, એ મન જ બંધનમાં નાખે અને મન જ મુક્તિને અપાવે. એવું મનને મજબૂત કરી લે. ગંગા સતીએ તો ગાયું, મેરું ડગે પણ જેના મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ભાંગી પડે, સમજેલા મન કોઈ દી ડગે નહીં. મજબૂત મન થઈ જાય. ભગવાનની કથાના આવા બધા બહુ લાભ બતાવ્યા છે. ધન નિર્ધન કો દેત સદાઈ, નિર્ધન ને ધન મળે. ધન જોઈએ, પૈસાદાર થવું. આ શ્રવણથી ભગવાનના કેટલો મહિમા બતાવે, વધી જાય. ધર્મના જેણે જેણે અનુષ્ઠાન કર્યા, ધર્મ પંથે ચાલ્યા, ભગવાનના પંથે ધન વાપર્યું, એ કોઈ દી એના ખૂટ્યા. વધી જાય, વધી જાય. ધન નિર્ધન કો દેત સદા, નિર્ધન ને ધન. શિવ આરાધન, શિવ પૂજનથી ધનવાન થઈ જાય. અને એવા ધનવાન થઈ જાય કે કુબેર ભંડારી થઈ જાય. જગતમાં બધાના ધન ખલાસ થઈ જાય. કુબેરનું ધન કોઈ દે ખલાસ ન થાય. કુબેર કૈલાસ ભવનની પાસે અલકાપુરી નામનો પહાડ, એનો અધિષ્ઠાતા એ કુબેર છે. નિર્ધન હતો, ગરીબ હતો. ભૂલમાં ભગવાન શિવનું પૂજન થઈ ગયું, દર્શન થઈ ગયું. ભૂલમાં હાથમાં પ્રસાદ આવ્યો. કાશી નગરીમાં જઈ અને
10,000 વર્ષ સુધી જપ તપ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. ભૂતકાળમાં એક એવું નાનું એવું સદકર્મ માણસને ક્યાં પહોંચાડે. એ તો ખરાબ પ્રકૃતિનો જીવ હતો. દેવી યોગે કોઈ યોગાને યોગે શિવ મંદિરમાં પહોંચી ગયેલો અને શિવરાત્રિના દિવસે શિવ દર્શન કર્યું. હાથમાં પ્રસાદ હતો અને એને મારવામાં આવ્યો, મૃત્યુ થઈ ગયેલું. પુનઃજન્મમાં તે લંકાગઢના રાજા રાવણના ભાઈ કુબેર થયેલા. એણે 10,000 વર્ષ સુધી કાશી નગરીમાં જે તપ કરેલું છે અને એમાંથી કુબેર ભંડારી બની. મોટી કથા. તમે કથામાં આવતા રહેજો. ટાઈમસર આવશો ને તો જ કથામાં મજા આવશે. બાકી હું અહીંયા બેહું પછી આવશો ને તો અડધું તો વયું જ જા. આપણે બધું ટાઈમસર જ ચલાવવાનું. બરાબર. સવારે 8:30 તમારે કંઈક બોલવાનું. હાવ મોઢા મગ ભીરે એમ સાનું મંદિર બેહવાનું. ઘણા તો બસ એમ જો કે મૂંગા રહેવું સારું છે, પણ કાંઈક તો કાંઈ બોલવું જ પડે. હાવ તો હોકાર જ દેવા પડે કે ભાઈ નહીં મરી જાઓ. હોકારા દો, પડકારા કહેવાય. રિસ્પોન્સ નહીં મળે ને તો ગાંડાની હોસ્પિટલમાં ભરતી થઈ જવું પડશે. રિસ્પોન્સથી જીવન જીયા જાતા. હા 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 હાજી હાજી. ઘરમાં જો કોઈ આપણને રિસ્પોન્સ ન મળે સમજી લેવું કે અડધું ગયું. અડધું મગજ તો હતું જ નહીં, અડધું એમનું ગયું. રિસ્પોન્સ સે જીવન જીયા જાતા હૈ. વાતચીત કરીએ ને કોઈ આમ મોઢું હલાવે. નકર તો ગાંડાની હોસ્પિટલો અમેરિકાના મેન તો શેરીએ પાગલોના ડોક્ટર બેઠા છે. એવી ગલી નથી જ્યાં પાગલોના ડોક્ટર ન હોય. આપણે તો હજી આખા જિલ્લામાં એકાદ ગાંડાનો ડોક્ટર છે, પાગલો ડોક્ટર. આ તો ગલી લગભગ બધા એ પાગલ જ થવા મળ્યા છે. લગભગ મગજ જ વહી ગયા. કેમ કે રિસ્પોન્સ જ નહીં, કાંઈ કુટુંબ નહીં, ભાઈઓ નહીં, બહેનો નહીં, પત્નીના તો વિશ્વાસ જ ન થાય કે ઘરેથી નીકળે પછી સાંજે આવે કે મોટો પ્રોબ્લેમ છે. ત્યાં તો વેધર વર્ક અને વાઈફના વિશ્વાસ જ થતા નથી. પાગલોના ડોક્ટર જ વધી ગયા છે. તો કુબેર બન્યા. બધાના ધન ખલાસ જાય. શિવ આરાધન, શિવ પૂજન, ભગવાનની કથા સાંભળીએ તો ધન નિર્ધન કો દે. આ કથા શ્રવણના મહિમા બતાવવામાં આવે. ધર્મ વધે, ધન વધે, ધન વધે ને પછી મન વધે, મન વધે ને પછી માન વધે. એમ બધું વધત વધત ધર્મનો વધારો થાય એટલે ધન. ભગવાનની કથા કીર્તન કે સદકર્મમાં જેટલું ધન વાપરીએ એટલું વધારે મળે એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે. પછી આપણા મગજમાં ઉતરે તો ભલે ના. પંખી પાણી પીન છે, ઘટે નહીં સરિતાની. ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. પંખેડા પાણી પીવે તો નદીઓના નીર થોડા તો ઓછા થવા જ જોઈએ. લઈએ થોડુંક તો ઓછું થાય. પણ પંખી પાણી પીવે નદીઓના નીર ખલાસ ન થાય. પંખી પાણી પીનશે ઘટે ન સરિતા ન ઘટે. આમ ઘટો વ્યવહારિક રીતે તો ઘટવું જ જોઈએ, નથી ઘટવું. ઘટે ન સરિતાની સરિતા ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે. ધર્મ વધે, ધન વધે,
ધન વધે ને પછી મન વધે. મન મોટું થઈ ગયા. મન મોટા કરવાના કોઈ છે સાધનો છે? કોઈ ટેબ્લેટ છે? કોઈ હોસ્પિટલ છે? કોઈ ડોક્ટર કે એક ઇન્જેક્શન મારી દે મન થઈ ગયું મોટું? ના. ધન વધે, ધન વધે, ધન વધે ને પછી મન વધે. મન મોટા થઈ જાય. બધું જ પરમાત્માનું છે. મન મોટું. આ જગતમાં જેનું મન મોટું તે મોટો, જેનું મન નાનું તે નાનો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો મોટો કોણ? જગતમાં જેનું મન મોટું તે મોટો, જેનું મન મોટું થઈ ગયું. આ ઋષિ મુનિઓ સંત સાધુ પાસે કાંઈ નહીં. બોલો, કાંઈ નહીં. જલારામ પાસે શું હતું? કશું. નરસિંહ મહેતા પાસે શું? કાંઈ જ નહીં. ચેક ફાડી દે, ઊંડિયું. બેંકમાં તો કઈ નહીં, કઈ હતું જ નહીં, ખબર જ નહીં શું. મનથી એવા મોટા થઈ ગયા અને ભગવાનની માયા રચનાનો એને ખ્યાલ આવી ગયો. એટલે મનથી એ તો ભગવાન. મીરાબા બધું જ હતું, ધંધો પણ બધું જ છોડી દીધું. અને ઝેર પીધા. ઝેર તો પીધા પણ પાછા ફરીને ઝેર આપો એમ પણ કીધું છે. મળે આવો માણસ. રાણાજીનો દોષ કાઢ્યો નહીં. કીધો ની ધણીને એક ત્યાં મને ઝેર મોકલાવ્યું છે, હજી તારામાં તાકાત હોય તો ફરીને મોકલ. એ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. એ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. મન મોટું, મન મોટું. વાહ વાહ. મીરાબાઈ કરે રે પુકાર. હજી રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. એવું હૈયું રે એ ઠરે રે ઓઠે ઝેર જીલતા. ઓઠે ઝેર મૂકી ત્યાં હૈયું ઠરી જાય. આવા વિચારો મન મોટા હોય એ જ કરી શકે. હૈયું રે ઠરે રે ઓઠે ઝેર જીલતા. અરે એવો એને દ્રઢ છે વિશ્વાસ. ઝેરને જીરવવા વાલો મારો આવશે રે. ઝેરને એ જીરવવા પ્રભુ મારો આવશે. એને રે મનમાં છે વિશ્વાસ. રાણાજીને તેજો ફરી ઝેર મોકલે. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. કોઈ જઈને કહો હજી ઝેર મોકલે. જેમને જીરવા માટે પીવા માટે ફરીને મારી કીર્તન ગોપાલ આવે. મને તો નફો જ છે, મારે તો લાભ જ છે. તું ગમે એટલી વખત ઝેર મોકલ. ઓઠે ઝેર મૂકી ત્યાં હૃદયમાં વિશ્રામ થઈ જાય અને ઝેરને પીવા વાલો મારો આવે છે. એ બાને મારો કનૈયો કૃષ્ણ આવશે. આ ઝેરને પચાવ્યું મીરાએ. ભગવાન ભોળાનાથે નીલકંઠ બન્યા. ઝેર પીધા, હળાળ પીધા ને નીલકંઠ કહેવાય. આ ઝેરને પીવાની પણ કલા છે. ઝેર કેમ પીવું, ઝેર શું છે, એ ભગવાનની કથાનો મહિમા છે. સાસુને કહી દેવાનું જેટલું હેરાન કરવું એટલું હેરાન કરી લે. સહન શક્તિ. મારી પાસે એક શક્તિ બેઠી છે મારા હૃદય. મારા હૃદયમાં ઉમિયા બેઠી છે.
કેટલો ત્રાસ આપવો એટલો આપ. આજ શક્તિ માં જગદંબા મારી પાસે છે, સહન શક્તિ છે. હો. આ તો બાપા આવી બધી વાતો છે. મન મોટા થઈ ગયા. ધર્મ વધે ધન વધે, ધન વધે ને પછી મન વધે, મન વધે ને પછી માન વધે, એમ વધત વધત વધી જાય. તો કથા શ્રવણનો આવો બહુ મોટો મહિમા છે. આયુષ્ય માટે, પુત્ર પરિવાર માટે, ધન દોલત માટે. મંદ બુદ્ધિ હોય તો તેજસ્વી બુદ્ધિ થાય. પાણીની ઋષિની મંદ બુદ્ધિ હતી, શિવ આરાધન કર્યું તો વ્યાકરણની રચના કરી, અને એ વખતે ઇન્દ્રનું વ્યાકરણ પ્રચલિત હતું. પણ પાણીની ઋષિ મંદ બુદ્ધિ, વેદવ્યાસ ભગવાન ભણાવવા જ તૈયાર નથી, કાઢી જ મૂક્યો તો આશ્રમ. ભાગ યાદ જ રહેતું નથી કઈ, ભાગ આશ્રમમાં. અને કુદરતી બધું યાદ રહે ના રહે. મંદ બુદ્ધિ માણસ મગજ એવા હોય, કોઈને યાદ રહી જાય, કોઈને ના રહે. વેદવ્યાસ ભગવાને પણ તિરસ્કાર કર્યો. આવા આવા મોટા ચરિત્ર છે. અને પાણીની એ શિવ આરાધન કર્યું, ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. વ્યાકરણના આચાર્ય, પાણીનું વ્યાકરણ વખણાય. એ વખતે ઇન્દ્રનું વ્યાકરણ વખણાતું હતું, પણ પાણીનું વ્યાકરણ બહાર પડ્યું. ઇન્દ્રનું વ્યાકરણ ઝાંખું પડી ગયું. મંદ બુદ્ધિમાંથી શીઘ્ર બુદ્ધિ થઈ કરવી હોય, યાદ શક્તિ વધારવી હોય. કલયુગમાં લગભગ બધા મંદ બુદ્ધિના છે. આવું ડોંગરેજી બાપજી કહેતા. મગજ જ નહીં, મંદ બુદ્ધિ. કેમ મંદ બુદ્ધિ? તો કે જેનું જીવન સારું ન હોય, ભગવાનમાં જેને રસ ન હોય, ભગવાનને સાથે રાખી રાખીને જે ચાલતા ન હોય, જે બોલતા ન હોય, વ્યવહાર, એ બધા મન બુદ્ધિના જ કહેવાય. ભલે આમ બહુ લેખક કવિ હોય, બધું હોય, પણ પરમાત્માનું સંપૂર્ણ વિશ્વાસ ના હોય, એ બધા જ મંદ બુદ્ધિના કહેવાય. તો મંદ બુદ્ધિ પણ મેઘાવી બુદ્ધિ થઈ જાય. વ્યાકરણની રચના, આપણે ગુજરાતી ભાષા એક અમથો લીટી બોલવી હોય ને ત્યાં એમાં અક્ષર 25 હોય, ભૂલ 500 થાય. એવા આપણે બધા, એમાં અક્ષરો થોડા હોય પણ એવી વાંચીને આ તોડી ફોડી નાખવામાં આવે ને, ભૂલ્યું ભૂલ્યું ભૂલ્યું. વ્યાકરણની ક્યાં વાત કરી? વ્યાકરણ તો મગજમાં હોય. વ્યાકરણ શીખીએ તો જ એ ભાષા શુદ્ધ થાય, ભાષાનું બંધારણ મહિમાનો ખબર પડે. મંદ બુદ્ધિવાળા એટલે બુદ્ધિ તેજસ્વી કરવી હોય, મેઘાવી કરવી હોય, યાદ શક્તિ વધારવી હોય, તો પણ ભગવાન ભોળાનાથની આ કથાનું શ્રવણ, શિવ નામનો આવો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. તો બહુ લાભ, એટલી વિચાર કરવો એટલો થઈ શકે. જે કથા કીર્તન કરે એની ચરણ રજ એ તો પૂજ્ય થઈ જાય, શિવ જેવા થઈ જાય, રુદ્ર જેવા થઈ જાય, ભગવાન જેવા થઈ જાય. જે કથા શ્રવણ કરે એને તો આપણે ચરણ પખાળીએ તો 68 તીર્થમાં સ્નાન કરીએ એટલું પૂજ મળે, એટલું પૂજ મળી જાય. તમારા બધાને ચરણ પખાળીને ચરણામૃત લઈએ ને તો એ કેટલું પૂજ મળે બોલો. કથા સાંભળવા તો આ બાજુના બધા શિવ ને આ બાજુની બધી પાર્વતી થઈ જાય. 3 કલાક તો રહે, પછી ઘરે ગયા પછી જે થવું એ થાય. હા, 3 કલાક તો જો બધા શિવ જ બેઠા છે ને આ બાજુ બધા પાર્વતી બેઠા. ભાઈ આપણે કેવા છીએ આપણે ઘરે ખબર પડે બધાને. કર્મરૂપી મોટા જંગલને બાળનાર ભગવાન ભોળાનાથની કથા સંસાર તરી જવાય. વેદવ્યાસ ભગવાને અમૃત રસ સિંચ્યો, અને અમૃત પીનાર તો એકલો જ અજર અમર થાય, પણ કથામૃતનું પાન કરે એ તો પોતે અજર અમર, આખું કુળ અજર અમર થઈ ગયું. બે કથાનું આયોજન કરે, કથાનું શ્રવણ કરે, કથામાં સહયોગ આપે, એ તો બધા આખું કુળ તરી જાય. આખું કુળ
એ ઘર પણ તીર્થરૂપ થઈ જાય, બધા જ પાપનો નાશ થઈ જાય, સુખ શાંતિ વધારનાર થઈ જાય, બ્રહ્મા વિષ્ણુ પરમાત્મા બધા જ દેવતાઓ પ્રસન્ન થઈ જાય. આવો શ્રી મહાપુરાણ શ્રવણ કરવાનો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે, માટે શ્રવણ કરવું પડે. એક ઘડી આધી ઘડી आधि में पुनियाद तुलसी संगत संत की कटे कोटि अपराध. બસ શ્રવણ કરવા, સાંભળવા. 3 કલાકનો સમય તો એટલો, પછી કદાચ કોઈ તકલીફ હોય તો જેટલો સમય. ઋષિ મુનિઓ તો હાવ સસ્તું સરળ જ બનાવ્યું, એણે કોઈ અઘરું કર્યું જ નથી. બરાબર શ્રવણ કરવું, પણ છતાં થોડુંક અડધું થાય, એથી અડધું થાય, આટલું જ પછી આથી જ પછી હળવું કેટલું કરવું. એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, એક ઘડી કર, એમાંય અડધી ઘડી, એમાંય પા ઘડી. બોલ, આથી જ પછી કંઈ સસ્તું છે જ નહીં. આથી પછી શું કહેવું? તુલસી સંગત કટે કોટિ કરોડો અપરાધ. શ્રવણ કરવાથી બહુ લાભ છે. દુષ્ટ જીવાત્મા હોય ને તકરના મેલા પાપી, ગમે વ્યસની, આળસુ, ગમે તે હોય, બધા વ્યસન છૂટી જાય. કીધે નહીં છૂટે. કીધે ઘરમાં કહે કે નહીં છોડે. કથા મોકલો, કથામાં એવી ચર્ચા આવે ને અપને આપ છૂટી જાય. ભગવાનના જેને જેને વિશ્વાસ આવી જાય, જેના મગજમાં પરમાત્માની રચના આવી જાય, એને બહુ કહેવું પડે. સહજ અપને આપ બધું છૂટ જાતા, બધું અપને આપ સરળતા. આળસુ પ્રમાદી કોઈ પણ હોય એવી આ ભગવાન ભોળાનાથની કથા છે. ભગવાનની કથા એ કલ્પ વૃક્ષ છે. ભગવાનની કથા કામધેનુ ગાય છે. ભગવાન શિવની કથા ચિંતામણી છે. શબ્દે શબ્દે અમૃત રચ ટપકે છે. चिन्तामणिर्लोक सुखं सुरद्रु स्वर्ग संपदं प्रयच्छति शिव गीतो वै कैलासं योगी दुर्लभ. વાહ! કલ્પવૃક્ષ ભગવાન. આ મંડપ નથી, આ આપણે કલ્પવૃક્ષ નીચે બેઠા છે. ભગવાનની કથા છે ને એ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ આવ્યા છે. તમારે અહીં મહેસાણામાં કલ્પવૃક્ષ છે કે નહીં? કલ્પવૃક્ષ છે તો સમાધિમાં લાગ્યા ખૂબ બધા. થોડાક ખખડતા રહેજો તો ખબર પડે. દૂધ દોણામાં જ જાય છે, બાર વયું નથી જતું ને. તો જ મજા આવે. કથામાં ઘણા સમાધિમાં લાગી જાય. ઘણા કથામાં બેઠા હોય તો ડુંગળીનો કોથળો ખાલી પડ્યો ન હોય, એવા હાવ આમ લબાડ થઈને ખલા કડી ભાંગલા થઈ ગયા. પછી અમારે ગાવાનું આળસ ને ઊંઘ થઈ ગયો. કલ્પવૃક્ષ, એક કલ્પવૃક્ષ કૈલાસ. કૈલાસ માનસરોવર ગયા છે? કૈલાસ માનસરોવર જવું. અમને તો ભગવાન ભોળાનાથ બોલાવ્યા 3 વખત ત્યાં કૈલાસ માનસરોવર કથા કરી, યજ્ઞ પણ કર્યો.
गिरी कैलाश के ऊपर कल्प तरु वो की छाया में रमे नित संग गिरिजा से रमण धर होतो ऐसा। कैलाश कैलाश मानसरोवर नेपाल काठमंडू 1000 किलोमीटर मानसरोवर આવો તૈયાર થઈ જાય। પહેલી સપ્ટેમ્બરે જવાના જ છીએ ફરીને પાછા, તો તૈયારી કરી લેવી। આવવું હોય તો ખાલી પાસપોર્ટ તૈયાર કરવાનો ને 2 લાખ રૂપિયા તૈયાર કરવાનો, જાજી કંઈ તૈયારી કરવા પણ નથી। અને ઘરેથી કઈ નીકળવાનું ધીમે ધીમે પાછા આવવાના, ઉપર જ વહી જવાના, કેમ કે મહામૃત્યુંજયના સાક્ષાત દર્શન થઈ જાય છે। અહીંયા અવાય તો અવાય, એટલે લગભગ બધા પાછા જ આવે છે, પણ કોઈક રહી જાય છે। યાત્રા જેવી છે, મરવાની તૈયારી સાથે મૃત્યુંજય મહાદેવ પાસે જવું પડે। પછી મરવું નથી અને જીવવું છે, અને ઘર રાખીને વાત કરીએ એમ દો બાતા ન બને। એ તો મરી જવું પડે ભલે, સામે મૃત્યુ જ દેખાય છે। મહામૃત્યુંજય છે ભગવાન ભોળોનાથ। એક વખત તો મૃત્યુ તમારે આંખની સામે આવી જાય, એમ કે બધા મરી જાય છે એવું કઈ છે જ નહીં, પણ એવું એ યાત્રાનું સ્થળ છે। गिरी कैलाश के ऊपर कल्पतरु वो की छाया में रमे नित संग गिरिजा। एक कल्प वृक्ष त्या कैलाश मानसरोवर त्या कल्प वृक्ष छे। गिरी कैलाश के ऊपर कल्पतरु वो की छाया में परम रम्य गिरिबर कैलासु उमा सहित जहाँ शिव निवासु। कल्पतरुनी छाया, कल्प वृक्षनी नीचे रमे नित्य संग गिरिजा से शिव अने पार्वती ત્યાં રમણ કરે છે। શિવ કથા કહે છે ને પાર્વતી સાંભળે છે। એ પતિ પત્નીના જે સંગ છે, રમણ સાથે રહેવું, સાથે કેમ રહેવું એ શિવ પાર્વતીને ખબર છે। ત્યાં કલ્પવૃક્ષ गिरी कैलाश के ऊपर कल्पतरु वो की छाया में कल्पतरु वो की छाया में गिरी कैलाश के ऊपर कल्पतरुओं की छाया में कल्पतरुओं की छाया में रमे नीत रमे रमे नीत संग गिरिजा के रमण धर हो तो ऐसा हो। रमे नीत संग गिरिजा से रमण धर हो तो ऐसा हो। सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा हो। हरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा हो। दया कर हो तो ऐसा हो। दया कर हो तो ऐसा। गिरी कैलाश के ऊपर कल्पतरुओं की छाया में एक कल्पतरु ત્યાં। આ કલ્પતરુ ક્યાં ક્યાં છે એની વાત, બાકી એનો બધો મહિમા તો છે। દાંપત્ય જીવન શિવ પાર્વતી, કેમ દાંપત્ય જીવન જીવવું શિવ પાર્વતી। ત્યાં કાંઈ નથી, પર એર કન્ડિશન કરતા રહેવાની વધારે મજા આવે। આપણે તો એર કન્ડિશન ચાલુ કરી, એક તો એર કન્ડિશન ચાલુ કરતા આવડે જ, અમે આજ 2-3 કલાક માથાકૂટ કરી ચાલુ જ ન છું। આ ઘડી સાપ દબે છે ઓલો આવે ત્યારે બંધ થાય છે કે ચાલુ થાય, ઓન ઓફ ની ખબર જ ન પડે।
પછી મેં કીધું એમને માળોટો ત્યાં તો થઈ જાય, કાંઈ ઠંડુ આવે જ નહીં. અને આમે તે અમારે ઘરે કંઈ એવું એર કન્ડિશનર છે સમજ્યા, છે તો ખરું પણ આમ છે નહીં, આમ છે. અને એક મજા આવે, અમારે છે ખરું પણ મહેમાનો માટે, અમારા માટે આમ આમ છે પણ નથી, આપણા માટે નથી. પાછું ચાલુ કરતા જ ન આવડે, એ આપણે કોકને પુત્ર વધુને પુત્રને કહેવું પડે. પુત્રને તો લગભગ આવડે જ નહીં, પુત્ર વધુ ને આવડે કેમ આમાં રિમોટ કંટ્રોલ દબાવવું, ઓલાને મગજ જ દઉં. એ તો કે લાઈટ કેમ ગઈ, પંખા કેમ બંધ કર્યા, હું નિદ્રામાં સૂતો છું ને તમે પંખા લાઈટ બંધ કરી દો છો, પંખા બંધ થાય મારી નિદ્રા ઉડી ગઈ. ત્યાંના મિસિસ એમ કે લાઈટ જ વહી ગઈ છે એટલે પંખા બંધ છે. ક્રોધ જ શાંત થઈ જાય, લાઈટ જાય એમાં પછી તો બધું બંધ જ થઈ જાય. ભોળાનાથ ને કાંઈ એર કન્ડિશન ને આ સતત એર કન્ડિશન, બિલ ભરવું ન પડે, આપણે તો મરી જાય લાઈટના બિલ ભરી ભરી. गिरी कैलाश के ऊपर कल्पतरु की छाया में કાંઈ ના હોય પણ છતાં કલ્પ વૃક્ષ નંદનવન હિમાલય શુભ્રવર્ણમ શુભાંગમ, જેની બેઠક જ પવિત્ર છે, વિશુદ્ધ છે, શુદ્ધ છે. ક્યાં બેસે છે? ત્યાં સ્પર્ધાથી ન જવાય, શ્રદ્ધાથી ન જવાય. એવરેસ્ટ શિખરને સર કરી શકાય, કૈલાસ શિખરને નહીં. માં તો શ્રદ્ધા શ્રદ્ધા જ લઈ જાય. કલ્પવૃક્ષ એક ત્યાં છે, એની નીચે ભગવાન ભોળોનાથ એની બેઠક છે. બેસણા ભગવાન ભોળાનાથના આવાસ, બેઠક જેની પવિત્ર હોય, શુભ્રવર્ણ હોય, શુભાંગમ હોય, સફેદ હોય, પવિત્રતા પ્રતીક. કાંઈ નહીં, બાકી ભૌતિક સુવિધા તો કંઈ છે જ નહીં, જઈ શકાતું જ નથી, મૃત્યુ છે. એક કલ્પવૃક્ષ ત્યાં, બીજું કલ્પવૃક્ષ વૈકુંઠ લોકમાં છે. અને આપણે વૈકુંઠ લોકમાં જવું હોય તો બહુ પુણ્ય કરવા પડે તો વૈકુંઠ લોકમાં જવાય. આપણે લગભગ બીજા જ લોકમાં નિવાસ હોય, વૈકુંઠ લોકમાં આપણને કોઈ તો લઈ જાય, કેમ કે વચ્ચે ઠેરાઈ રહી. પણ કોઈ પુણ્યશાળી હોય, એક વેપારી માણસ હતો ને, એના ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા, માગ તને જે જોઈએ તે આજ તો આપી દે, જે જોઈ હતી. વેપારીએ ભગવાનને કીધું, ભગવાન આ વૈકુંઠ લોક અને નર્ક લોક એ બેયની વચ્ચે મને શોપ કરી દો, કેમ કે બધા મારે ત્યાં ઘરાકી આવે. મારે કઈ મોક્ષ પોક કે વૈકુંઠ લોક ને કઈ બીજા કઈ કાંઈ મારે જોતા, બેયની વચ્ચે દુકાન કરી દો. એ બે આવવા જોઈએ, ઓલા ડુબકી ખાતા એ વૈકુંઠ લોકમાં રહેતા હોય. આપણા ઉતારા ગયા ન હોય વૈકુંઠ લોક, પણ ત્યાં કલ્પવૃક્ષ. અને કલ્પવૃક્ષનો મહિમા બધાને આપણને ખબર. જે કલ્પના કરીએ તો બહુ ધ્યાન રાખવું પડે. જો કોઈ એવી ખરાબ કલ્પના થઈ જાય ને તો એ પણ આવી જાય છે. નહીં કલ્પતરુ નિક્કી બાવળીઓ, અને કાં એ મગજની ખામી, માગવાની ખામી. એ બાવળીઓ છે કે કલ્પતરુ છે. કલ્પતરુની ચીજો ચિંતન ખરાબ થઈ ગયું, ભૂત તો ભૂત જ આવે. હા, કલ્પવૃક્ષની તો બહુ જ આવે. પણ કલ્પવૃક્ષ એટલે જે કલ્પના કરીએ એ બધું જ મળી જાય, એને કલ્પવૃક્ષ કહેવાય. તો કૈલાસનું કલ્પવૃક્ષ અઘરું, વૈકુંઠ લોકનું કલ્પવૃક્ષ અઘરું. આ ત્રીજું કલ્પવૃક્ષ કથાને કલ્પવૃક્ષની ઉપમા આપી. આપણે બધા કલ્પવૃક્ષની નીચે બેસી ગયા છીએ. આ કથા મંડપ નથી કોઈ માંડવા, આમ તેમ એ નહીં માનવાનું, એ તો છે જ બધું. પણ વાસ્તવમાં પરમાત્મા ભગવાન ભોલેનાથનું કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષની નીચે આવીને બેસી ગયા છીએ. જે આપણે કલ્પના કરીએ, જે ઈચ્છા કરીએ, એ બધું જ પ્રાપ્ત થાય છે.
અને આ શિવ કથા રૂપી કલ્પ વૃક્ષમાં એના મૂળ છે એ વિદ્વેષર સંહિતા. શિવપુરાણની 7 સંહિતા. પણ આ વૃક્ષ હોય એટલે મૂળિયા હોય ને, એના મૂળ એ વિદ્વેષર સંહિતા, પહેલી સંહિતા. અને થર્ડ છે એ રુદ્ર સંહિતા, બીજી સંહિતા. 7 સંહિતા છે, 24,000 ઉપરાંત થોડા શ્લોક છે. બીજી સંહિતા એ આ કલ્પ વૃક્ષનું થળિયું છે, થળ. અને શાખાઓ છે એ ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા. 7 સંહિતાના નામ, જેમ ભાગવતની કથામાં 12 સ્કંદ છે અને રામચરિતમાનસના એ 7 સોપાન કાંડ બતાવ્યા છે, એમાં 7 સંહિતા છે શિવ મહાપુરાણ. એ કલ્પ વૃક્ષની આ 7 વૃક્ષ હોય, એમાં 7 હોય. મૂળ છે વિદ્વેષર સંહિતા, થળ રુદ્ર સંહિતા, શાખાઓ વૃક્ષની ડાળીઓ એ શતરુદ્ર સંહિતા, પાંદડા છે કોટી રુદ્ર સંહિતા, ફૂલ છે ઉમા સંહિતા, ફળ છે કૈલાસ સંહિતા, અને રસ છે વાયવી સંહિતામાં ભગવાન વેદ વ્યાસે આ શિવ પુરાણની રચના કરી. અને છેલ્લી સંહિતા એના પાછા 2 ભાગ છે. વાયવી સંહિતા એ રસરૂપ છે, રસ 447 અધ્યાય આ શિવ મહાપુરાણમાં ટોટલ છે અને 24,672 શ્લોક છે. પણ આ બધું અઘરું પડે ને એટલે 24,000 એમ કહી દે. બાકી વાસ્તવમાં તો એટલા જ મહાપુરુષોએ આ પણ ગણ્યા છે. આવી કલ્પ વૃક્ષ છે. કામધેનુ ગાય છે. કામધેનુ ગાય જેને આંગણે બંધાણી હોય એને બધી જ કામનાઓ પૂરી થાય. ચિંતામણી, કોઈ ચિંતા ન હોય. કથા એક ચિંતામણી છે. જો કાંઈ ચિંતા નહીં, તમારે કાંઈ ચિંતા નહીં, મારે કાંઈ ચિંતા નહીં, કાંઈ બેઠે કાંઈ ચિંતા કરી. તમારે ઉપાધિના પાર નહીં. તમારી કરતાં અમારે કેટલી ઉપાધિ. કથા પૂરી થાય એટલે બધાના મોબાઈલ ચાલુ થાય. લગભગ બધાએ મોને તો બાળી જ નાખ્યા. બધા કાંઈ શાંતિ. ઘરે બેઠો હોય તો ઘડીકમાંથી ફ્રીજમાં જ પાણી લઈને પંખો ચાલુ કરીને એર કન્ડિશન ચાલુ કરીને આ સોફા બરાબર નથી, ફલાણોથી વસ્તુ બધી સેટ હોય પણ એમાં રહેવાવાળો ઓફસેટ. જોજો તો હરખો બેહે જ શાંતિથી બેસી શકાય. ચિંતામાં ભગવાનને અહીં કોઈ ચિંતા નહીં, કાંઈ નહીં. શું સુવિધામાં બીજું શું બોલું? બાકી તો ભગવાનને દયા તો ઘરે કેટલું એર કન્ડિશન હોય, સોફા સેટ હોય, આમ તેમ બીજું. કથામાં એવી કોઈ સુવિધા ન હોય જ છે, પણ ના હોય તોય ચિંતામણી છે. ઋષિ મુનિના શબ્દો જ્યાં નીકળે વ્યાસ ગાદી ઉપરથી અને એ શબ્દો આપણને અડે એટલે બધી જ આધિ વ્યાધિ ઉપાધિ બધી ચિંતાઓ ક્યાંયની ક્યાંય ભાગી જાય. અને કથા પૂરી થાય, જ્યાં ગેટની બહાર નીકળીએ ત્યાં આપણી ચિંતા આપણી પાસે આવીને પાછા હતા એવા ને એવા. પણ આ 3 કલાક સુધી વક્તાને કોઈ ચિંતા નહીં, શ્રોતાને કાંઈ ચિંતા નથી, થઈ જાય. અને આમે વાત હાજી જો આ ચિંતામણી છે ભગવાનની. કોઈ પ્રકારની કાંઈ ચિંતા ન. કેટલું આ મનની ચંચલતા છે, આવેગો છે, કેટલી બધી ધમાલો, કેટલું બધું મનમાં યાદ જ આવ્યા કરે. પણ ભગવાનની કથામાં બેસી જઈએ, કોઈને કોઈ પ્રકારની ચિંતા રહે નહીં. એવી આ ચિંતામણી. 7 સંહિતા છે ભરપૂર. વિદ્વેષ સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયવ્ય સંહિતા. બધી સંહિતાઓ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સબ ભરપૂર ભર્યું છે. આ કથા નંદિકેશ્વરે સનત કુમારોને કહી છે, બ્રહ્માએ નારદ ઋષિને કહી છે, સનત કુમારોએ ભગવાન વેદવ્યાસને કહી છે, વેદવ્યાસે સૂતને કહી છે, અને સૂતજીએ શૌનક આદિ ઋષિ મુનિઓને પ્રયાગ તીર્થમાં કહી છે. શિવ પુરાણ તો સિંહ ગર્જના છે, અજ્ઞાનને દૂર કરનાર છે, મુક્તિ આપનાર છે, ભક્તિ આપનાર છે. સિંહ બોલે ગીરના જંગલમાં,
સિંહ ડણક દે પછી કોઈ બોલી શકે. આ હરિહલ ઘેર ના હોય જેના આંગણામાં કુંજર ફરે, પછી એને વૈદી વાતુનો એ કેસરી બચ્ચાને કાગડા, પછી એને વયની વાતું વયની વાતુનો કેસરી બચ્ચા કાગડા. સિંહ ગર્જના છે, સિંહ ગર્જના ભગવાન અદ્વૈત મત છે. ભગવાન ભોળોનાથ અદ્વૈત મત. આદ્ય શંકરાચાર્ય આખાઈ જગતમાં અદ્વૈત મતની સ્થાપના કરી. એ વૈદિક મત આદિ અનાદિ. મેં સ્વયં શિવ છું. શિવોહમ શિવોહમ શિવો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ. આ અદ્વૈત મત છે. આને દેશી ભાષામાં આપણી ભાષામાં સિંહ ગર્જના કહેવાય. સિંહ ગરજે એટલે પછી બધા પશુ પંખી કોઈ બોલે નહીં, બધા મૌન થઈ જાય. એ ન બોલ્યો હોય ત્યાં સુધી બધા બડબડ બડબડ કરતા હોય. સાંપ્રદાયિક સિદ્ધાંતો જ્યાં સુધી શિવ મત સાંભળ્યો ન હોય ત્યાં સુધી ટકે છે. આ વૈદિક પરંપરા વેદોનો મત. પરમાત્મા સંબંધી અદ્વૈત મત, દ્વૈત મત, વિશિષ્ટાદ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત, એવા કેટલાય ઋષિઓએ મતની સ્થાપના કરી પક્ષ લઈ. પણ વૈદિક મત અદ્વૈત મત છે. અને આપણા બધા જ ઋષિ મુનિઓએ આ મતનો સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે. એમાં શંકરાચાર્યજી તો બરાબર પુષ્ટિ કર્યું છે, પુષ્ટિવર્ધન પાકું કર્યું છે, રેણ મારી. આ સિંહ મત. જંગલમાં સિંહ ના બોલ્યો હોય ત્યાં સુધી બધા પશુ પંખીઓ બડબડ 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 બોલ્યા કરે, પણ સિંહ બોલે એટલે ડુંગરા ધણધણ. અરે સિંહની ક્યાં વાત કરો? હરિયલ ઘેર ના હોય જેના આંગણામાં કુંજર ફરે. હરિયલ એટલે શું થાય? આ કે સંસ્કૃત નથી, આ થાવ દેશી ભાષાનો દોહો. અને તમે બધા ભણેલા ગણેલા, ભણેલા બહુ જ્ઞાન હોય તો હરિયલનો અર્થ શું થાય? વાહ, મજા બહુ આવે. હરિયલ ઘેર ના હોય જેના આંગણામાં કુંજર ફરે. માત પિતા હરિયલ એટલે સિંહના બચ્ચું, એના માત પિતા, એ બેયને જુદા જુદા નામ ના લેવાય, એને હરિયલ કહેવાય. હરિયલ ઘેર ના હોય જેના આંગણામાં કુંજર ફરે. એ સિંહના બચ્ચાને એના માત પિતા જંગલમાં ચારો ચરવા માટે થઈને ગયા હોય. સિંહનું બચ્ચું ઘરે હોય. હરિયલ ઘેર ના હોય, આંગણામાં કુંજર ફરે. કુંજર એટલે શું? કુંજર એટલે હાથી. વાહ, હાથી આવીને ઉભો રહે. સિંહ ને સિંહ બચ્ચા એ જંગલમાં ગયા છે. એનું બચ્ચું જ, નાનું બચ્ચું જ આંગણામાં છે, ઘેર છે. અને હાથી આવીને ઉભો રહ્યો. હરિહર ઘેર ના હોય આંગણામાં કુંજર ફરે. પછી એને વયની વાતું ન હોય કેસરી બચ્ચા ન થાય. પછી એ નાનો છે, વયની વાતું ન હોય, નાનો છે, કાંઈ ના કરી શકે, હાથીને ના મારી શકે, અથવા જંગલમાં માત પિતાને પૂછી આવું, એવું એને ન હોય. એ ભલે બચ્ચું જ છે, નાનો જ છે, પણ પછી એને વયની વાતું ન હોય. ઓમ નમઃ શિવાય.
ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. ₹5001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. ₹11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. ₹51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. ₹5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે અને ₹11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે. ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. ₹11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 2001010000073337. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.